તો આ તરફ લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા। બોટાદમાં મોહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે। બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ। ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા। અહીં સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી આવ્યા। રૂપિયા કુલ 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો આ લોકોને ડર નથી લાગતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ। શિક્ષકની નોકરી સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહીની માંગ ઉઠી। નિયમ મુજબ શાળાનો કોઈ પણ શિક્ષક ટ્યુશન ન કરાવી શકે। શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે। ત્યારે અમદાવાદમાં આવા 16 શિક્ષકોના રાજીનામા લેવાયા છે। શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની પણ તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે। ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર સ્કૂલ પણ ચલાવે છે। ડે કેરના નામ પર 2,000 કરોડનો વેપલો થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ પગલાં નહીં લે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ એસોસિએશને બતાવી। શાળાના શિક્ષકો લાખો રૂપિયાની નોકરી કરે છે અને છતાં પણ એ ટ્યુશન કરાવીને વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે। એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું, સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી, એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે, એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે, રજૂઆતો કરશે। આ દરેક સાથે 2,000 કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે। ગાંધીનગર ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા। સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। શિક્ષકો દ્વારા 4200 ગ્રેડ પે, ઓપીએસ, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી। એકતા મંચે એનઈપી મુજબ રેશિયો અમલીકરણ કરવા પણ માંગ કરી। પણ ગુજરાતભરના તમામ જિલ્લાઓના જે શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત છે, તો જેટલા પણ એમના પડતર પ્રશ્નો છે અને જે સાંપ્રત પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાંચા મળે। ક્યાંક ટેકનિકલ પ્રશ્નો હોય તો એને પણ અહીંયા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને સાચી દિશામાં આગળ વધીએ અને એક મજબૂત મંચની અહીંયા સ્થાપના થાય, એવો અમારો આજનો આ એકતા મંચનો આજનો જે ઉદ્દેશ છે। સુધી એ અમને એના માટે કોઈ સાચું માર્ગદર્શન નથી મળ્યું, તો એવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે જેનું માર્ગદર્શન મળે। તેમજ અમારી જે 2005 પછીના શિક્ષકોની ઓપીએસનો સાંપ્રત પ્રશ્ન છે એ ઉકેલાય। તે ઉપરાંત જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમાંથી કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અથવા પરીક્ષા પાસ કરીને CRC BRCની પરીક્ષા આપી શકે તો એમને એની એક તક મળે। AITની એક્ઝામમાં એ લોકોને તક મળે। પગાર રેશિયો જે છે એ બાધ્ય રહે એમાંથી। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।